જય માતાજી। શ્રદ્ધા અને અંધશ્રદ્ધા તે જોવું હોય તો વિજ્ઞાન જાથા પાસે શીખો। કોઈ બીજા ધર્મ ઉપર ક્યાંય પ્રહાર નહીં કરવાના। ખાલી ને ખાલી અંધશ્રદ્ધા સનાતન ધર્મમાં જ દેખાય છે। બીજા એકેય ધર્મમાં આ વિજ્ઞાન જાથાને શ્રદ્ધા કે અંધશ્રદ્ધા દેખાતી નથી, બરાબર। કારણ કે જયંતભાઈ પંડ્યાને જ્યારે શિક્ષક હતા ત્યારે લાગ્યું કે આ શિક્ષકની નોકરીમાં કાંઈ નથી, ચાલો આમાંથી થોડીક હેરાફેરી કરી નાખી, બરાબર। કારણ કે કોઈ સંસ્થા ચાલુ કરવા માટે થોડા ઘણા પૈસા તો જોઈએ ને, અને હેરાફેરીમાં ભાઈ પકડાઈ ગયા અને એમાં 7 વર્ષની સજા પડી અને અત્યારે ભાઈ જામીન ઉપર છે, કેસ હાઈકોર્ટમાં છે। અને મને એવું નથી લાગતું કે આ ભાઈની અત્યારે 65-70 વર્ષની ઉંમર છે અને એમાં હાઈકોર્ટમાંથી જ્યારે સજા પડશે તો પાછા સુપ્રીમ કોર્ટમાં જશે, એટલે કયા કેસ આ જે હેરાફેરી કાંઈક થોડા પૈસા 20-22 હજાર કે 28,000ની કાંઈક કરેલી છે જે મારા જૂના વિડીયોમાં છે એમાં સજા ભોગવશે। મને તો એવું નથી લાગતું, કારણ કે અત્યારે તો સંસ્થાના નામે તો ઘણા પૈસા આવતા છે, એટલે જ 1 કરોડની જાહેરાત કરે ને। સંસ્થામાં પૈસા આવતા હોય તો જ એક ઇનામમાં 1 કરોડની જાહેરાત કરે ને, કારણ કે શિક્ષકની નોકરી હોત ને તો 1 કરોડ હું પણ 1 લાખ રૂપિયાની જાહેરાત ન કરી શકે। આ વિજ્ઞાન જાથા સંસ્થા છે તેમાં ક્યાંક ડોનેશન તો આવતું છે ને, વ્હાઇટમાં આવે કે એટલે કે 1 નંબરમાં આવતું છે કે 2 નંબરમાં આવતું છે, તો આ જયંત પંડ્યાને સાબિત કરવું પડે હવે કે આ 1 કરોડ રૂપિયો જે જાહેરાત કરી છે ઇનામની એ આ વ્હાઇટમાં કરી છે કે બ્લેકમાં। જો બ્લેકમાંથી આવતું હોય તો બ્લેકનું કહે અને વ્હાઇટમાંથી આવતું હોય તો વ્હાઇટમાં કહે, એટલે કે 1 નંબરનો પૈસો છે કે 2 નંબરનો। અને વિજ્ઞાન જાથાના જે ચોપડામાં અત્યારે લગી જે ડોનેશન આવ્યું હોય, કારણ કે આ ઘરનું તો કાંઈ જયંત પંડ્યા દે નહીં, તે તો આ વિજ્ઞાન જાથા જ દેવાની છે। કારણ કે જે એક શિક્ષકની નોકરી કરતો હોય પહેલાં અને અત્યારે વકીલ જેવો કાળો કોટ પહેરે છે અને કાંઈ કામ ધંધો નથી, વિજ્ઞાન જાથામાં સેવા આપે છે, તેમની પાસે 1 કરોડ રૂપિયો તો હોય નહીં। એટલે આ વિજ્ઞાન જાથા સંસ્થાના નામે જે પૈસા આવ્યા છે તેમાંથી નહીં જઈ છે। તેથી જયંત પંડ્યા આ 1 કરોડનું ઇનામ તમે જાહેર કરો છો એ શેનું છે, વ્હાઇટ છે કે બ્લેક છે તે તો જાહેર કરો, બરાબર। આજ ઘણા મેં ફોન કર્યા પણ તમે ઉપાડ્યા નહીં, બરાબર। આ જ પૂછ્યું તમારે, અને આ એ માટે જ વિડીયો બનાવ્યો હતો। જય માતાજી।